દુનિયાની સૌથી તાકાતવાળી ભાખરી આજે આપણે તૈયાર કરીશું, જેને આપણે સત્તુ મેથી મસાલા ભાખરી તરીકે પણ ઓળખી શકીએ. એકદમ બિસ્કિટ જેવી ફરસી, ક્રિસ્પી અને મોંમાં જતાં ઓગળી જાય તેટલી મુલાયમ ભાખરી, અને એકવાર બનાવી 10 દિવસ સુધી સ્ટોર કરી તમે ખાઈ શકો. માત્ર ચા કે દહીં સાથે ખૂબ મજા આવે તેવી ભાખરી છે, અને સફરમાં લઈ જવા માંગતા હોય તો પણ તમે લઈ જઈ શકો છો. તો ચલો ફટાફટ બનતી આ ભાખરી બનાવવાની રેસીપી શરૂ કરીએ. તો સત્તુની ભાખરી તૈયાર કરવા માટે સૌ પ્રથમ સત્તુનો લોટ તૈયાર કરીશું. તો મિક્સર જારમાં અડધા કપ જેટલા દાળિયા, જેના ફોતરા કાઢી અને પછી ઉપયોગમાં લીધા છે, તેનો આપણે સરસ ફાઇન પાવડર તૈયાર કરી લેશું. એકદમ બારીક પાવડર તૈયાર થઈ ગયો છે, તો હવે તેને એક્સ્ટ્રા વાસણમાં લઈ લેશું. અને હવે તે જ મિક્સર જારમાં 4 નંગ જેટલા મરચાંના ટુકડા ઉમેરી અને તેની એક પેસ્ટ બનાવી લેશું. અહીંયા તમારે આદુનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો, અને જો લસણની ફ્લેવર જોતી હોય તો લસણનો ઉપયોગ પણ કરી શકો છો. પણ જો કે હું માત્ર મરચાંની પેસ્ટ જ ઉમેરવા માગું છું. તો આ રીતે પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે, તેને અત્યારે સાઈડમાં રાખી દઈશું. અને હવે સત્તુનો લોટ તૈયાર કરવા માટે દાળિયાના પાવડરની સાથે અડધા કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશું. અને આ 1 કપ જેટલું મિશ્રણ તૈયાર થયું છે, તો સામે 1 કપ જેટલો ઘઉંનો રોટલી બનાવવાનો લોટ ઉમેરીશું. તો કુલ ટોટલ 2 કપ જેટલો આપણો આ લોટ તૈયાર થયો છે, અને હવે આ રીતે મિક્સ કરી દઈશું. જનરલી સત્તુનો લોટ તૈયાર કરવા માટે ચણાનો લોટ નહીં, પણ ચણાની દાળને પલાળીને પછી તેને સૂકવીને થોડી વાર શેકીને પછી પાવડર તૈયાર કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. તે જ રીતે ઘઉંને પણ પલાળીને સૂકવીને તેને શેકીને પછી તેનો દરદરો પાવડર તૈયાર કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. પણ આજ આપણે ઇન્સ્ટન્ટ સત્તુમાંથી ભાખરી તૈયાર કરવા માટે સીધો જ ચણાનો લોટ અને ઘઉંનો લોટ ઉપયોગમાં લીધો છે. તો આ છે તૈયાર થયેલ સત્તુનો લોટ, જેમાંથી મીઠાઈ બનાવી શકાય છે. દુનિયાનો સૌથી તાકાતવાળો લોટ કહી શકાય તેવું આપણું આ સત્તુ તૈયાર છે. હવે આપણે જે મરચાંની પેસ્ટ તૈયાર કરી છે ને, તેને ઉમેરી દઈશું. સાથે આપણે લેશું 1/4 કપ, લગભગ 4-5 ચમચી જેટલી સૂકી મેથી, જેને કસૂરી મેથી પણ તમે કહી શકો. અહીંયા તમે ફ્રેશ મેથી ઉપયોગમાં લેવી હોય તો પણ તમે લઈ શકો છો. હવે અહીંયા 1 થી 1.5 નાની ચમચી જેટલું નમક ઉમેરી દઈશું, 1 નાની ચમચી જેટલો હળદર પાવડર અને 1 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, 2 ચપટી હિંગ અને 2 નાની ચમચી જેટલો મોરિંગા કે સરગવાનો પાવડર. આ સરગવા કે મોરિંગાનો પાવડર ઘરે કઈ રીતે તૈયાર કરવો તેની રેસીપી જોતી હોય તો ઉપર આઈ બટનમાં લિંક આપી દઈશ, તમે તૈયાર કરી શકો છો. ખૂબ જ હેલ્ધી પાવડર રહે છે અને આપણા શરીરમાં 300 જેટલા રોગોને દૂર રાખવાનું કામ કરે છે. હવે આપણે 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું, અને સારા ફ્લેવર માટે 1 ચમચી આખું જીરું, સાથે 1 ચમચી અજમા પણ પેટમાં ન દુખે તેના માટે ઉપયોગમાં લીધા છે, ને સ્વાદ પણ સારો આવશે. અને કેલ્શિયમથી ભરપૂર 2 ચમચી તલ ઉમેરી દઈશું. અને હવે 4 ચમચી ગરમ કરેલ તેલ અથવા ઘીને મોણ માટે ઉમેરીશું. આ રીતે બધું જ આપણે પહેલાં તો એક હાથે મસળીને એકદમ મોણ આપવાનું છે, એટલે કે લોટના કણે કણમાં સરસ બધો મસાલો અને મોણ મિક્સ થાય પછી જ પાણીનો ઉપયોગ કરવાનો છે. હવે આ લોટમાં મોણ પરફેક્ટ અપાઈ ગયું છે કે નહીં તે ચેક કરવા આ રીતે મુઠ્ઠીમાં લોટ બાંધવાનો, અને લોટને મુઠ્ઠીમાં બંધાઈ ગયા બાદ આંગળીથી ટચ કરો તો છૂટો થઈ જવો જોઈએ. આ પરફેક્ટ નિશાની છે કે મોણ એકદમ પરફેક્ટ અપાઈ ગયું છે. તો હવે આપણે હુંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે અને કડક લોટ તૈયાર કરવાનો છે. તો થોડું થોડું પાણી ઉમેરતા જશું, અને એકદમ સખત કડક, એટલે કે લોટ એકદમ વધારે મહેનત કરો ત્યારે ભેગો થાય તેવો કડક લોટ તૈયાર કરવાનો છે. જો થોડો પણ લૂઝ લોટ હશે ને તો તમારી ભાખરી લાંબા સમય સુધી ક્રિસ્પી નહીં રહે, પણ લૂઝ થઈ જશે, અને પરિણામે લાંબા સમય સુધી સારી પણ નહીં રહે અને ખરાબ થઈ જવાના ચાન્સ રહેશે. તો લોટ કડક બાંધવાનો રહેશે. આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા આપણો કડક લોટ તૈયાર થઈ ગયો છે. હાથમાં બિલકુલ નથી ચીપકતો અને કડાઈમાં પણ નથી ચીપકતો. તો આ રીતે આપણે હવે લોટ બંધાઈ ગયા બાદ થોડો લોટ લેવાનો છે, મતલબ આપણે એક મોટી ભાખરી તૈયાર કરીએ ને તેટલો લોટ. આપણે જે થિકનેસ છે તે રોટલી કરતાં થોડી ભરેલી રાખવાની છે, બહુ વધારે જાડી નથી રાખવાની, નહીં તો આ ભાખરી છે અંદરથી થોડી નરમ રહેશે અને પરિણામે લાંબા સમય સુધી બિસ્કિટ જેવી ક્રિસ્પી નહીં રહે. તો થોડી રોટલી કરતાં ભરેલું વણાઈ જાય પછી આ રીતે ચપ્પુની મદદથી તમારે કટ લગાવી દેવાના, જેથી આપણી ભાખરી ફૂલે નહીં અને અંદર સુધી કૂક થવાના કારણે ક્રિસ્પી રહે અને ફરસી બને. તો આ રીતે તૈયાર થઈ ગયા બાદ એક સરખી ભાખરીને આપણે શેપ આપવા માટે કોઈ વાટકો હોય અથવા તો કટર હોય તેનો આપણે ઉપયોગ કરીશું. તો એકદમ મશીન કટર જેવી એક સરખી સાઇઝમાં આપણી ભાખરી તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે ભાખરીની થિકનેસ કેટલી મેં રાખી છે. જો એકદમ સરળ રીતે તૈયાર કરી શકશો તમે. મિનિટોનું કામ છે, પણ લાંબા સમય સુધી ભાખરીને સ્ટોર કરી ખાઈ શકશો.
તો ક્યારેય પણ તમારે બહાર સફરમાં જવાનું થાય ત્યારે ભાખરીને લઈ જઈ શકો છો. અને હા, જો તમે વર્કિંગ વુમન છો તો તમે આ રીતે સન્ડે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે ભાખરી બનાવી અને 1 વીક સુધી તમે સ્ટોર કરીને ખાઈ શકો, અથવા તો બાળકો કે હસબન્ડના લંચ બોક્સ કે ટિફિન બોક્સમાં પણ આપી શકો તેવી આપણી આ ભાખરી તૈયાર થશે. એકદમ ઇન્સ્ટન્ટ તો બને છે પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે. હવે આપણે તેને શેકવાની છે. તો શેકવા માટે તો તવાને પહેલાં તો મીડિયમ ગરમ કરીશું. અને હા, ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે. પૂરી પ્રોસેસમાં ગેસની ફ્લેમ હાઈ ન થવી જોઈએ. 1 મિનિટ પછી આપણે સાઈડને બદલી દેવાની. ધીમા ગેસની ફ્લેમ પર 1 મિનિટ જેવો સમય આપશો ને તો થોડી હલકી આપણી ભાખરી નીચેથી શેકાઈ જશે. અને પછી ફરીથી 1 મિનિટ જેવો સમય આપશું. હવે ફરીથી આપણે સાઈડને બદલી દઈશું. તો એકદમ સરસ ક્રિસ્પી આપણી ભાખરી તૈયાર થઈ જશે. પણ હજુ આ સર્વ કરવા માટે તૈયાર નથી. તો હવે આપણે થોડું ઘી લગાવીશું. તમે તેલ પણ લગાવી શકો છો. જો કે ઘી તેલ વગર પણ તમે આ જ રીતે તૈયાર કરી ખાઈ શકો છો. પણ ઘી લગાવવાથી એકદમ શાઇનિંગ આવશે, ફરસી લાગશે, ટેસ્ટી લાગશે અને લાંબા સમય સુધી સારી રહેશે. આજે આપણે જે સામગ્રીઓ યુઝ કરેલી છે ને તે ખૂબ જ તાકાતવાળી છે. એટલે કે દુનિયાની તાકાતવાળી ભાખરી કહી શકો ને તો પણ ખોટું નથી. તો આ રીતે બંને સાઈડ આપણે થોડું હલકું ઘી લગાવ્યું છે. અને પછી એકદમ અંદરથી કૂક થાય અને બિસ્કિટ જેવી ભાખરી આપણી ક્રિસ્પી રહે તેના માટે આ ભાખરી દબાવવાનું જે ઢોલકું કહી શકો અથવા ડટ્ટો કહી શકો, તમે જે નામથી ઓળખતા હોય, તેને તમારે થોડું પ્રેસ કરવાનું. બંને સાઈડ આ રીતે પ્રેસ કરવાનું. તો એકદમ સરસ કલર તો આવશે જ, પણ અંદર સુધી કૂક થશે અને પરિણામે આપણી ભાખરી ક્રિસ્પી અને ફરસી તૈયાર થશે. તો જોઈ શકો છો કલર એકદમ સરસ આવ્યો છે. મીન્સ આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે. તો હવે આ બધી જ ભાખરીને નીચે લઈ લેશું અને બીજી બેચને પણ આ જ રીતે શેકી લેશું. તો આ તૈયાર થયેલ ભાખરીને આપણે એકદમ ઠંડી કરવાની છે અને પછી એરટાઇટ બોક્સમાં ભરીને સ્ટોર કરવાની છે. એકદમ ટેસ્ટી આપણી ભાખરી તૈયાર થઈ છે અને મેં બતાવ્યા મુજબ તૈયાર કરશો તો 10 દિવસ બિલકુલ ખરાબ નથી થવાની. તમે જોઈ શકો છો કે ફટાફટ પ્રેસ કરતાં ભૂકો થઈ જાય છે. મીન્સ આપણી ભાખરી ક્રિસ્પી એન્ડ ફરસી તૈયાર થઈ છે. કેવી લાગી તમને મારી આજની આ રેસીપી? મને ફીડબેક જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.